આજે અમારા માટે અનેરો અવસર છે અને મારું પણ સદભાગ્ય છે જે આ મોકો મારા ભાગમાં આવેલો છે. હું પોતે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના અત્યારે આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજ રોજ જે 1949માં ઇન્દ્રાબાઈની સ્થાપના થઈ હતી તે માતૃશ્રી ઇન્દ્રાબાઈના સ્ટેચ્યુનો આજે અનાવરણનો કાર્યક્રમ રાખેલો હતો. જે એમના પૌત્ર કહી શકીએ રસિકભાઈ ઠાવર, જેમની બહુ જ ઈચ્છા હતી કે માતૃશ્રી ઇન્દ્રાબાઈનું સ્ટેચ્યુ અહીંયા કને આપણે પ્રસ્થાપિત અહીંયા કને બારે એની સ્થાપના કરવી જોઈએ. તો આજના દિવસે તેનું આપણે અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે, જેનામાં નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી જે એના હાથે આપણે અનાવરણનો કાર્યક્રમ કરેલો હતો, જેનામાં ડીઓ કચેરીમાંથી તેમજ નગરપાલિકામાંથી તેમજ ભૂતપૂર્વ આચાર્ય, ભૂતપૂર્વ શિક્ષક જે આ શાળામાં પહેલા રહી ચૂકેલા છે તેમજ વિદ્યાર્થીઓ સૌએ સાથે રહી અને આ કાર્યક્રમ આયોજન. અત્યાર સુધી કેટલા વર્ષ થયા અને કેટલી છોકરીઓ આ ખાસ કરીને કન્યા કેળવણી માટે આ હાઈસ્કૂલે પોતાનો યોગદાન આપ્યું છે? નંબર ઓફ હા, અત્યાર સુધીમાં 1.5 લાખ જેટલી વિદ્યાર્થીઓ નિઃશુલ્ક કહી શકીએ કે કોઈ જ પ્રકારની ફીસ ભર્યા વગર આ શાળામાં અભ્યાસ કર્યો છે અને જેના થકી ઘણી વિદ્યાર્થીઓ એન્જિનિયર, ડોક્ટર, સારા હોદ્દાઓ પર દેશ વિદેશમાં પોતાની નામના કરી છે અને શાળાનું નામ પણ પ્રસિદ્ધ કર્યું છે. અને બીજું કહીએ તો આ શાળાને ગત સાલ જ 75 વર્ષ પૂરા થયા હતા, જેની પણ અમે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરેલી હતી. આ શાળા ક્યાંથી કયા ધોરણથી કયા ધોરણ સુધી ચાલી રહી છે? અત્યારે 9 થી 12 ધોરણ છે અને અત્યારે એનામાં 1080 વિદ્યાર્થીનો અભ્યાસ કરી રહી છે. શું છે વિકાસ માટેની તમારી આવનારા સમયમાં પ્લાનિંગ? હા, અમે અત્યારે વિદ્યાર્થી ઉપર જે વિદ્યાર્થીમાં સ્કિલ રહેલી છે, ઘણીવાર વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હોય, કોઈ ગાયનમાં હોય, કોઈકમાં કલા હોય, તો કોઈકમાં રમતગમતમાં હોશિયાર હોય, તો અમે વિદ્યાર્થીઓ પર ભાર દઈએ છીએ. કોઈ એવું નથી એક જ વસ્તુ પર ભાર દેવું, તમારામાં જે સ્કિલ રહેલી છે તમે એના ઉપર ફોકસ કરો. દરેક વિદ્યાર્થી ભણવામાં હોશિયાર નથી હોતી, દરેક વિદ્યાર્થી રમવામાં હોશિયાર નથી, દરેક વિદ્યાર્થી સાંસ્કૃતિકમાં નથી હોતી, તો તેની સ્કિલ ઉપર અમે ભાર દઈ તેને ધ્યાનમાં રાખીને જ ગત સાલ જ અમે રમતગમતના 4 મેદાન બનાવ્યા છે. એક બાસ્કેટબોલનું મેદાન છે, 2 વોલીબોલના મેદાન છે અને પાછળ બેડમિન્ટનની કોર્ટ બની ગઈ છે. અને આ વર્ષે જ કહી શકીએ તો વેઇટ લિફ્ટિંગમાં અમારી શાળાની વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ જશે, જે સરકારી શાળાની વિદ્યાર્થીની છે. અને આટલા વર્ષોમાં કહીએ તો પહેલી વખત કચ્છની સરકારી શાળામાં બાસ્કેટબોલની ખેલ મહાકુંભની મેચ અહીંયા કને અમારી સ્કૂલમાં રાખવામાં આવેલી છે. અત્યાર સુધીમાં કોઈ પણ સરકારી શાળામાં ખેલ મહાકુંભની કોઈ ગેમ અહીંયા રાખવામાં નથી આવી, જે અમારી શાળામાં હમણાં અઠવાડિયા પહેલા જ રાખવામાં આવેલી હતી. તમને કેવું લાગે છે કે તમે સરકારી શાળામાં કામ કરો છો તો એની ઓપોર્ચ્યુનિટી ઘટી ગઈ છે અને પ્રાઇવેટમાં કામ કર્યું તો ઓપોર્ચ્યુનિટી વધુ હોય છે? ના, એવું ઓપોર્ચ્યુનિટીનું તો આપણે એમ ન કહી શકીએ, પણ મારા માટે તો મોટું સદભાગ્ય છે જે હું આ શાળામાં ભણી છું અને મને આ શાળાનું કામ કરવાનો મોકો મળ્યો છે. એટલે મારા માટે મોટું સદભાગ્યની વાત છે. અને મારી આ 1100 જે વિદ્યાર્થીનીઓ છે એના માટે કંઈક કરી છૂટવાનો મને મોકો મળ્યો છે. અને આ એવો માર્ગ છે કે મોટા ભાગની વિદ્યાર્થીનીઓ છે આર્થિક રીતે નબળી હોય છે, જેને આ તક બારે નથી મળતી. જેમ કે ખાનગી શાળાની વિદ્યાર્થીનીઓ છે આર્થિક રીતે સુખી સંપન્ન નોર્મલી હોય છે કે બારે પણ કોચિંગના માધ્યમ દ્વારા એ એક્સ્ટ્રા અભ્યાસ કરી શકતી હોય છે. જ્યારે અમારી વિદ્યાર્થીઓ એવી છે કે જો મોટા ભાગની નથી ટ્યુશન જાતી, નથી કોઈ સ્પોર્ટ્સને લગતા કે સાંસ્કૃતિકને લગતા કે સંગીતને લગતા એક્સ્ટ્રા ક્લાસ લેતી હોય, તો અમે મેક્સિમમ પ્રયાસ કરીએ છીએ કે એ વિદ્યાર્થીઓને શાળા સમય દરમિયાન જ આ બધું પ્લેટફોર્મ એને મળી રહે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.